માય ચેનલ. કેમ છો? મજામાં? બાળકોની સ્કૂલો તો ચાલુ થઈ ગઈ છે. એ જ બસ જૂની ડિમાન્ડ કે બસ મમ્મી કંઈક નવું મને નાસ્તામાં આપ. અને મમ્મીઓને તે એવું જ હોય છે કે હા, નાસ્તામાં કંઈક નવું તો આપું, પરંતુ કંઈક હેલ્થ માટે પણ બેનિફિટ રહે. તો આજે એવી હું આખી સોમથી તે શનિવાર સુધીની રેસીપી હું લાવી છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને હા, એકદમ ઘરના સિમ્પલ મસાલાથી આ રેસીપી બનશે. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. સુપર હેલ્ધી રેસીપી આપણે સોમવારની જોઈશું. તો અહીં સૌપ્રથમ મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર 2 નાની વાટકી જેટલા મેં મમરા લીધા છે. તો અહીં મમરા તો બધાના ઘરમાં આપણે જોવા મળે જ છે. તો આજે ચટપટી આપણે રેસીપી બનાવવાના છીએ. તો 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને મમરા થોડા એકદમ સોફ્ટ થઈ જાય. તો આપણે અહીં મમરા સોફ્ટ જ લેવાના છે. તો ફક્ત 2 થી 3 મિનિટમાં મમરા સોફ્ટ થઈ જશે. પછી તેને આપણે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું કે મમરા હવે આવી રીતે આંગળીની મદદથી હું દબાવું છું તો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. મિક્સર જારમાં આવી રીતે મમરા આપણે આવી રીતે નાખી દેવાના છે. હવે તેની અંદર આપણે થોડું ગ્રાઇન્ડ કરી દેવાનું છે, જેથી કરીને એકદમ થીક પેસ્ટ બની જાય. તો અહીં આપણે થીક પેસ્ટ જ બનાવવાની છે. તો આમાં તમારે પાણીનું થોડું માપ જોતું રહેવાનું. જો અહીં હું તમને ચમચીથી બતાવું છું એ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે. હવે તેની અંદર આપણે બેકિંગ સોડા નાખીશું. અને હા, જો તમારી પાસે દહીં હોય તો દહીં પણ તમે નાખી શકો છો. મેં અહીં દહીં નાખીને જ મેં પેસ્ટ બનાવી છે. દહીં ન હોય તો તમે સરકો પણ નાખી શકો છો. તો હવે એક થાળી મેં ચીકણી આવી રીતે કરી દીધી છે અને તેની અંદર આ પેસ્ટ મેં નાખી દીધી છે. હવે આ પેસ્ટને આપણે ઢોકળાની જેમ જ કરવાનું છે, પણ અહીં બાળકોને ગમે તે રીતે આપણે આવી શાકભાજી આપણે આવી રીતે મૂકીશું, જેથી કરીને દેખાવામાં ખૂબ જ સરસ આવશે અને બાળકોને જોઈને જ પણ ખાવાનું મન થાય તેવી આપણે આવી રીતે ડેકોરેશન કરીશું. તો તમારે કેપ્સિકમ છે, ગાજર છે, ટામેટાં છે. હા, ટામેટાં તમે લો તો એનો જે લિક્વિડ જે ભાગ છે તેને આપણે આવી રીતે કાઢી લેવાનું છે અને પછી તમારે આવી રીતે મૂકવાનું છે. તો મેં અહીં કેપ્સિકમ નાખ્યા છે, બટાકા નાખ્યા છે, ટામેટાં નાખ્યા છે. અહીં થોડું કોથમીર પણ મેં આવી રીતે ભભરાવી દીધી છે. તો એ બાને બાળકોને આપણે શાકભાજી તરફ આપણે ખેંચવાના છે, જેથી કરીને મેં આ રેસીપી વધારે ચોઈસ કરી છે. તો હવે આપણે આવી રીતે નાખીને તમે આમાં ફ્રૂટ પણ નાખી શકો છો, જેમ છે દાડમ છે, એ બધું પણ નાખી શકો છો. તો સરસ એવું ડેકોરેશન થઈ ગયું છે. તો હવે આપણે 5 થી 10 મિનિટમાં બાફી દઈશું. તો આ રેસીપીથી ફક્ત 15 મિનિટમાં તમે આમાં વઘાર કરીને મનગમતો શેપ આપીને તમે બાળકોને આપી શકો છો. હવે બીજી રેસીપી આપણે જોઈશું. એ જ બાઉલ લીધું છે, તેની અંદર મેં 1 વાટકી જેટલા મેં પૌવા લીધા છે. અને પૌવા પણ સરસ રીતે આવી રીતે પૌવા પણ બધાના ઘરમાં હોય જ છે. તો પૌવાને પણ આવી રીતે મેં ધોઈ નાખ્યા છે, કારણ કે પૌવા અત્યારે ખૂબ જ ખરાબ આવે છે. તો તેને એક વખત ચાળી લેવાના, ચાળીને પછી આવી રીતે 1-2 પાણીમાં ધોઈ નાખવાના છે. આટલું કરતાં જ પૌવા સોફ્ટ થઈ જશે. તો પૌવાને આવી રીતે ધોઈ નાખીને તેનું અલગ પાણી મેં કાઢી લીધું છે. તમે જોઈ શકો છો પાણી પણ કેટલું ખરાબ નીકળી રહ્યું છે. તો બસ આવી રીતે ધોઈને અને પૌવાને 2 થી 3 ચમચી આવી રીતે નાખીને આપણે આવી રીતે સોફ્ટ થવા દઈશું. ત્યાં સુધી આપણે સરસ એવો મસાલો કરી દઈએ. અહીં મેં લસણ 4 થી 5 મેં નંગ નાખ્યા છે. અહીં જો હું જે નાખું છું એ વસ્તુ તમે ન ખાતા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. હવે જે મેં મરચાં નાખ્યા છે એકદમ તે મોળા છે. હવે તેને મેં પેસ્ટ બનાવી દીધી છે. અહીં મેં જે પૌવા છે તે સોફ્ટ થઈ ગયા છે. તમારે હાથની આંગળી મદદથી તમારે જોઈ લેવાનું. તો સોફ્ટ થઈ જાય એટલે પછી હવે મિક્સર જારમાં મેં 1 ચમચો મેં દહીં નાખ્યું છે. દહીં તમારે તાજું હોય તો વધારે સારું છે, ન હોય તો તમે ખાટું પણ લઈ શકો છો. 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. મેં અહીં દહીં ખાટું જ લીધું છે. તો હવે તેને આવી રીતે થીક આપણે પેસ્ટ બનાવી દેવાની છે. જો હું તમને બતાવું એ ટાઈપની તમારે પેસ્ટ બનાવવાની છે. તો આ ટાઈપનું મેં ચમચીથી બતાવ્યું તે ટાઈપનું તમારે રાખવાનું છે. એક બાઉલમાં આવી રીતે હું પેસ્ટ નાખી દઈશ. હવે તેની અંદર આપણે બટાકા મેં બાફેલા ફક્ત એક જ મેં બટાકું બાફીને મેં લીધું છે. આમાં જો તમે બટાકા બાફેલા ન લેવા હોય તો કોઈ પણ તમને બાળકોને ગમતી હોય તે શાકભાજી નાખી શકો છો, જેમ કે દૂધી છે, પછી ગાજર છે, પછી વટાણા છે. આ બધું થોડું અધકચરું તમારે બાફી દેવાનું છે. પછી તેને મિક્સર જારમાં તેને ક્રશ કરી દેવાનું છે, જેથી કરીને બાળકોને ખ્યાલ ન આવે. હવે જે લસણ અને મરચાંની પેસ્ટ હતી તે મેં એડ કરી છે અને તેની અંદર મેં થોડી અડધી ડુંગળી જેટલું મેં ઝીણી ચોપ કરીને મેં એડ કર્યું છે. હવે પનીર તો બાળકોને ભાવે જ છે. એકદમ રામબાણ ઉપાય છે કે આપણે પ્રોટીન ખવડાવવું હોય તો બસ આવી રીતે પનીર છીણીને આપણે નાખી દેવાનું. તો અહીં 4 થી 5 ક્યુબ જેટલા મેં પનીર ક્રશ કરીને મેં એડ કરી દીધા છે. આમાં તમે મનપસંદ કોઈ પણ વસ્તુ તમે આમાં શાકભાજી તમે એડ કરી શકો છો. હવે આ પનીર જોતાં જ બાળકોને તો વધારે ને વધારે એકદમ ખાવાનું મન
થશે. તો પનીર આપણે ક્રશ કરી દીધું છે અને ઢગલા બંધ મેં કોથમીર નાખી દીધી છે, કેમ કે ગ્રીન વેજીટેબલ તો ખાતા ન હોવાથી આપણે આવી રીતે કોથમીર નાખીને આપણે બનાવવાનું છે. હવે આની અંદર મેં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. હવે તમે જે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે આની અંદર મરચું તમારે એડ કરવાનું છે, પરંતુ અહીં મેં મરચાંની પેસ્ટ થોડી નાખી છે અને મરીનો જે પાવડર થોડો નાખ્યો છે એ થોડું સ્પાઇસ તો આવી જશે. હવે આ બધું જે આપણે જે નાખ્યું છે શાકભાજીના પૌવાનો જે પેસ્ટ આપણે બનાવ્યું છે મસાલો, એ બધો જ હવે હાથની મદદથી મિક્સ કરી દઈશું. હવે આ મિક્સ કરીને હવે આપણે તેના આવી રીતે હું બતાવું તે રીતના આપણે વડા બનાવવાના છે. એટલે કે કોઈ પણ તમે આવી રીતે ગોળ શેપ આપી શકો છો, ચોરસ શેપ પણ આપી શકો છો, ગોળ ગોળ બોલ્સ પણ તમે બનાવી શકો છો. તો આવી રીતે મેં એવી રીતે બનાવી દીધા છે અને તેની ઉપર પાછું ડેકોરેશન આપણે કરીશું તો વધારે સરસ લાગશે. તો અહીં મેં ચીલી ફ્લેક્સ અને મેં તલ થોડા એડ કરેલા છે, જેથી કરીને દેખાવમાં ખૂબ જ સરસ લાગે. અને એની અંદર તો તમને ખ્યાલ જ છે ભરપૂર પ્રોટીન છે અને શાકભાજી પણ ભરેલું છે, એટલે કોઈ જ વાંધો નથી. તો આવી રીતે તમે આવી રીતે ચીલી પણ આવી રીતે બનાવી શકો, ટીકી પણ આવી રીતે બનાવી શકો છો. તો જો તમારે બાળકોને હેલ્થ માટેનું જ વિચારતા હોય તો તમે આવી રીતે તમે બનાવી શકો છો, કેમ કે આની અંદર તેલ સહેજે નથી. અને જો તમારે આવી રીતે જ તમારે આવી રીતે વડા બનાવીને તમારે તળવું હોય તો પણ તળી શકો છો. તો આવી રીતે મેં તેલ પણ મેં મૂકી દીધું છે અને આવી પણ ગયું છે ને આવી રીતે હું તલ આવી રીતે ચોંટાઈને ફટાફટ તળી લઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીં હું બીજી રેસીપીમાં હતી ત્યાં સુધી તો આ તળીને ખવાઈ પણ ગયું હતું, તો તે હું શૂટ નથી કરી શકી. હવે પરંતુ સરસ એવા ટેસ્ટી અને હેલ્ધી અને ક્રિસ્પી આવી રીતે બન્યા હતા. અને એ જ તમારે આવી રીતે બનાવીને બાળકોને ઠંડુ કરીને પછી તમે લંચ બોક્સમાં પેક કરીને આપી શકો છો. ગ્રીન ચટણી પણ તમે આપી શકો છો. રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી રેસીપી સાથે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે આગળની રેસીપી જોઈશું. અહીં મેં એક પરાત લીધી છે, તેની અંદર મેં આવી રીતે બટાકાને મેં 2 બાફીને છીણી લીધા છે. તો અહીં તમારે બટાકાને છીણવાના છે, મેશ કરવાના નથી. અહીં આપણે બટાકાનો લોટ બાંધવાનો છે. તો બટાકાનું તો આપણે જોઈને ખ્યાલ આવી જ જાય છે કે બાળકોને મોસ્ટલી બટાકા તો ભાવે જ છે, પરંતુ બટાકા સાથે સાથે બીજી શાકભાજી પણ આપણે ખવડાવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો બટાકા મેં મેશ કરી લીધા છે. હવે બટાકામાં જેટલું મોઇસ્ચર છે તે પ્રમાણે આપણે આવી રીતે ઘઉંનો લોટ બાંધવાનો છે. તો 1 કપ મેં નાખ્યો છે, તેની ઉપર હું બીજો પણ અડધો કપ આવી રીતે ઘઉંનો લોટ સમાઈ જશે, કેમ કે આપણે જે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તેટલો જ આપણે થિકનેસ પ્રમાણે એટલો બાંધવાનો છે. તો અહીં પાણીની મેં સહેજે 1 ટીપું પણ મેં પાણી નથી લીધું. તો તમારે અહીં પાણી વગર જ લોટ બાંધવાનો છે. તો અહીં જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. સારી રીતે મેં આવી રીતે તેલ નાખીને તેને સારી રીતે મેશ કરી દીધો છે. હવે તેને રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી દઈએ. તો અહીં મેં કોબી છે તેને આવી રીતે છીણી લીધી છે. અહીં આપણે ફરીથી એ જ કહું છું કે તમારા મનગમતા શાકભાજી લેવાના છે. તો અહીં મેં કોથમીર લીધી છે, કોબીજ નાખી છે, ડુંગળી નાખી છે અને કેપ્સિકમ થોડા મેં ચોપ કરીને એડ કર્યા છે. જો તમારે બાળકો ચીલી ફ્લેક્સ ખાતા હોય તો તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. અને મેં પનીર આવી રીતે મેશ કરીને નાખ્યું છે. તો અહીં મારી પાસે જે શાકભાજી હતા તે મેં લીધા છે. તમારે કોઈ પણ બાળકો શાકભાજી જે ભાવતા હોય તે આની અંદર આવી રીતે મેશ કરીને અથવા તો ક્રશ કરીને તમે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મેં અહીં મીઠું નાખ્યું છે. હવે આવી ચમચીની મદદથી આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આ સ્ટફિંગ આપણે આવી રીતે જ આ ટાઈપની જ રાખવાની છે, કોરી જ રાખવાની છે. તેની અંદર મોઇસ્ચર વધારે ન રહે તેનું આપણે જોવાનું છે. તમે આમાં કોઈ પણ જીરું છે, તલ છે આમાં નાખી શકો છો. હવે બાળકોને જે અહીં ગમે છે તે પ્રમાણે મેં આવી રીતે મેનેજ કર્યું છે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો બટાકા અને ઘઉંનો તેને આવી રીતે રોટલી વણી લેવાની છે. હવે રોટલી એ રીતે વણવાની છે કે વધારે પતલી નહીં કે વધારે જાડી નહીં. તો 2 રોટલી મેં આવી રીતે વણી લીધી છે અને જે સ્ટફિંગ છે તેની અંદર મેં 2 થી અઢી ચમચી જેટલું મેં આવી રીતે ફેલાવી દીધું છે. હવે ચીઝ તો બાળકોને ભાવે છે, તો અહીં ચીઝ હું આવી રીતે છીણી લઉં છું. હા, જો તમારી પાસે સ્લાઇસ હોય તો સ્લાઇસ પણ આવી રીતે મૂકી શકો છો. તેની ઉપર મેં આવી રીતે બીજી રોટલી મેં આવી રીતે સેટ કરી દીધી છે. હવે આપણે ચક્કાની અથવા તો કટરની મદદથી આવી રીતે ચોરસ શેપમાં આપણે કટ કરવાનો છે અને આજુબાજુ જે રોટલીનો જે ભાગ વધ્યો છે તે આવી રીતે અલગથી કાઢી લેવાનો છે. કેમ કે બાળકોને અલગ શેપ હોય તો વધારે ખાવાનું મન થાય છે અને ફોક આવી રીતે ચમચી બધાના ઘરમાં હોય જ છે, અથવા તો કોઈ પણ વસ્તુ તમારી પાસે કોઈ ડિઝાઇનવાળું હોય તો આવી રીતે તમે કટરની મદદથી પણ આવી રીતે શેપ અથવા તો આવી રીતે એક ડિઝાઇન આપી શકો છો. તો ચારેકોર મેં આવી રીતે ચોરસને આવી રીતે શેપ આપી દીધો છે. તો દેખાઈને તેનો લુક જ સરસ લાગે છે, જોઈને જ ખાવાનું મન થાય તેવો નાસ્તો રેડી છે. હવે તેની ઉપર થોડું ડેકોરેશન માટે મેં કોથમીર આવી રીતે ભભરાવી દીધી છે અને હવે તેને પરોઠાની જેમ આપણે શેકી લઈશું.
હવે મોસ્ટલી પરોઠા તો આપણે ઘીથી શેકીએ તો વધારે સારું રહેશે, ક્રિસ્પી અને ખસ્તા બને છે, પરંતુ તમે તેલથી પણ આવી રીતે થોડું તેલ આવી રીતે લગાવીને પણ પરોઠા શેકી લો છો તો આવી રીતે એક નવો નાસ્તો રેડી થઈ ગયો છે અને નવો લુક પણ દેખાઈ રહ્યો છે, તો બાળકોને ખાવાનું પણ વધારે મન થશે અને આની અંદર આપણે ભરપૂર પ્રોટીન અને વેજીટેબલ તો નાખ્યું જ છે। તો આવી રીતે મેં આવી રીતે શેકી લીધા છે, 2 થી 3 આવી રીતે પરોઠા મારા થઈ ગયા છે। તમે આનું કોઈ પણ તમે નામ આપી શકો છો। તો આવી રીતે બીજો પણ મેં રેડી કરી દીધો છે અને હું તમને જરા થોડું ઠંડુ થાય તો કટ કરીને તમને બતાવું કે તેની અંદર સ્ટફિંગ પણ સારું એવું દેખાઈ રહ્યું છે અને આપણે ચીઝ પણ અંદર નાખી છે તો ચીઝ પણ મેલ્ટ થઈ ગઈ છે। તો અહીં જોઈ શકો છો કટ કરીને મેં તમને બતાવી છે, એકદમ સેન્ડવિચ જેવી દેખાઈ રહી છે, એકદમ મેલ્ટેડ ચીઝ દેખાઈ રહી છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આ રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। હવે એને આવી રીતે પણ બનાવી શકીશું આપણે, તો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી છે, તમે જરૂર ટ્રાય કરી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, તમને યાદ કરાવી દઉં કે હા, મારી ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા તમને આજની વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઈક અને શેર જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો। તમારી એક કમેન્ટ, એક લાઈક એકદમ ફ્રીમાં છે અને હા, મને તે ફ્રીમાં જ મને મોટિવેશન આપે છે। તો ચલો હવે આગળની આપણે રેસીપી જોઈએ। હવે આગળની રેસીપી આપણે જોઈશું। હવે અહીં આપણે એક વેજીટેબલ લીધું છે જે છે ભીંડા છે। મોસ્ટલી બાળકો ભીંડા ખાતા નથી, હા 90% તો કદાચ 95% કદાચ નહીં જ ખાતા હોય, પરંતુ 10 થી 15% ખાતા હોય છે, પરંતુ હા તેમને જો ખવડાવવું હોય તો આવી રીતે તમે ડુંગળી અથવા તો બટાકું આવી રીતે નાનું ચોપ કરી શકો છો અને મોસ્ટલી આપણે જે જનરલી વઘાર કરતા હોય તે જ આપણે સિમ્પલ વઘાર કરવાનો છે, પરંતુ અહીં મેં વેજીટેબલમાં મેં શું નાખ્યું છે, અડધી ડુંગળી નાખી છે, કેપ્સિકમ કટ કરીને એડ કર્યા છે, કેમ કે તેની સુગંધ અને તેનો સ્વાદ થોડો અલગ પડતો આવે છે, જેથી કરીને તમે આ બંને વસ્તુ જરૂર તમારે નાખવાનું છે। હવે આપણે ભીંડા છે તેને મેં આવી રીતે એડ કરી દીધા છે। ભીંડાને આપણે એક વખત છે તેને ઢાંકણું આપણે બંધ કરીને આપણે ચડવા દેવાનું છે, પછી આગળ શું પ્રોસેસ છે હું તમને બતાવીશ। અહીં મેં ભીંડા સારી રીતે તેલમાં મિક્સ કરી દીધા છે। હવે જે આપણે જનરલી મસાલો કરતા હોય તે આપણે કરવાનું છે, એટલે મરચું, મીઠું, હળદર એ બધું એડ કરવાનું છે। હવે આવી રીતે મસાલો કરીને થોડું આપણે મિક્સ કરીને તેને આપણે ઢાંકીને બસ ફક્ત ને ફક્ત 2 મિનિટ સુધી આવી રીતે ચડવવા દઈશું। તો અહીં ભીંડા થોડા સોફ્ટ થઈ ગયા છે, એટલે હવે તેની અંદર આપણે 2 ચપટી જેટલું આપણે તેની અંદર ચાનો લોટ નાખવાનો છે। ચાનો લોટ નાખવાથી એકદમ ભીંડા ટેસ્ટી થઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે અને લચીલા પણ નહીં થાય, કેમ કે પેલા લાળ જેવા હોય, ચીકણા હોય તેવું જોઈને બાળકો ખાતા નથી, પરંતુ હા જો ક્રિસ્પી થશે અને આવી રીતે કોરા થઈ જશે તો બાળકો જરૂર ખાશે। તો આવી રીતે બસ 2 મિનિટ સુધી આપણે આવી રીતે તેને ચડવવા દેવાનું છે, જેથી કરીને ભીંડા થોડા ક્રિસ્પી થઈ જાય। મેં અહીં વધારે ક્રિસ્પી નથી બનાવ્યા, જો તમારે બનાવવા તો અહીં થોડું ચણા લોટ પણ તમે એડ કરી શકો છો શાક પ્રમાણે, અને પછી તમે તેની અંદર બસ 2 મિનિટ આવી રીતે ખુલ્લો રાખીને પછી તેને સર્વ કરી શકો છો અથવા તો લંચ બોક્સમાં પેક કરી શકો છો। તો અહીં આપણે કોથમીર ભભરાવી દીધી છે અને આવી રીતે ટ્રાયેંગલ મેં આવી રીતે પરોઠો બનાવી દીધો છે। તો બાળકોને શાક સાથે રોટલી કરતાં પરોઠા સારા ભાવે છે અને તેને જો ઘીમાં શેકીને તમે આપશો તો વધારે ખસ્તા અને ક્રિસ્પી પરોઠા બનશે અને પડવાળા પણ પરોઠા બનશે। અહીં મેં ટ્રાયેંગલવાળો પરોઠો મેં બનાવી દીધો છે। આ પડવાળા પરોઠાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તમે ચેકઆઉટ કરી શકો છો। હવે આપણે સર્વ કરીશું। તો અહીં આપણે શાક છે તે આવી રીતે મેં ટ્રેમાં કાઢી લીધું છે, કેમ કે બસ ઠંડુ થયા પછી આપણે ટિફિન બોક્સમાં પેક કરીશું। હંમેશા કોઈ પણ નાસ્તો બનાવો તો પહેલાં નાસ્તો રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું આપણે ઠંડો થવા દેવાનો છે, પછી જ લંચ બોક્સમાં પેક કરવાનો છે। તો અહીં સરસ એવું ટેસ્ટી શાક દેખાઈ રહ્યું છે અને છૂટું શાક થઈ ગયું છે અને સાથે આપણે પરોઠો પણ સર્વ કરીશું। તો રેસીપી તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો। આગળની રેસીપી સિમ્પલ રેસીપી જોઈશું। તો અહીં મેં ઘઉંનો લોટ મેં જનરલી આપણે બાંધતા હોઈએ છીએ રોટલીનો તે રીતે મેં બાંધી દીધેલો છે અને રોટલી મેં આવી રીતે પતલી વણી દીધી છે। હવે તેની ઉપર હું અહીં મારા મનગમતા એટલે કે અહીં જે ગ્રીન વેજીટેબલ છે જે પાંદડાવાળા છે તે હું અહીં અંદર એડ કરીશ। અહીં મેં મારી પાસે કોથમીર છે તો કોથમીર મેં અહીં સમારીને સ્પ્રેડ કરી દીધી છે। હવે ચીલી ફ્લેક્સ મેં એડ કર્યા છે, તમે જો કેપ્સિકમ ખાતા હોય ને તો કેપ્સિકમ પણ જ્યાં ચોપ કરીને એડ કરી શકો છો, પછી મકાઈના દાણા જે બાફેલા હોય તે પણ તમે એડ કરી શકો છો।
તો અહીં કાકડી પણ તમે ક્રશ કરી શકો છો. તો અહીં હું જે ચીઝ છે તે ચીઝની સ્લાઇસ આવી રીતે કટ કરીને એડ કરું છું કે બાળકોને ચીઝવાળી રોટલી વધારે પસંદ હોય છે, પરોઠો પણ ચીઝવાળો વધારે પસંદ હોય છે. તો જો તમારી ચીઝની સ્લાઇસ મોટી હોય તો તમે સીધી એક સ્લાઇસ પણ મૂકી શકો છો. અહીં મારી પાસે નાનો ચીઝ છે તો હું આવી રીતે ક્રશ કરીને અથવા તો આવી રીતે નાની નાની સ્લાઇસ બનાવીને પણ હું આવી રીતે એડ કરી દઈશ. તેની પર હવે બીજી રોટલી આવી રીતે મૂકી દઈશું. બસ આવી રીતે ચારે બાજુ કટ કરીને ચોરસ શેપ આપીને આવી રીતે ફોકની મદદથી આપણે ડિઝાઇન આપી દઈશું. અને હા, ઘીથી અથવા તો તેલની મદદથી આપણે આગળ પાછળ શેકી લઈશું સારી રીતે. હવે હું તમને શેકીને બતાવું કે કેવું હવે અંદરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તે જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જાય. તો અહીં આપણે કટ કરીને જોઈશું સરસ એવું લચીલું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને બાળકોને તમે ઠંડુ થાય તો તમે ટિફિન બોક્સમાં ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સોમવારથી શુક્રવાર સુધીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા, ટ્રાય તમે જરૂરથી કરજો. નવા આઈડિયા સાથે આપણે મળીશું. બાય. અને હા, લાઈક જરૂરથી કરજો. જય ભારત.